સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્નાતમ ચંદન ચરચિતમનિ જજાને પુષ્પ સૃજાલં કૃત પ્રાત સૂર્યમયુખ સેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી કૃત્વા રોટકમેકપાણિતલકે પંક્ત્વાનસ્તેન મોજાનાં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીય દર્શનં મંદેહાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેરમુદાં ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2082 જેઠ સુદ ચતુર્થી તારીખ 18/6/2026 ગુરુવાર. આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજ રચિત શ્રી હરિલીલામૃત કળશ પેલો વિશ્રામ પેલો. નમો મુક્તાનંદ પ્રભુ પદ તણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસે વ્યર્થ ન ગુમાવે પળ કદા. કરે વાર્તા જ્યારે સુરસરિત ધારા સમવહે કુસંગે સતસંગે સકળ જન ચિત્તે અતિ ચહે. કુસંગે સતસંગે સકળ જન ચિત્તે અતિ ચહે. સહજાનંદ સ્વામી મહારાજની જય. કાલે આપણે યાદ કરતા હતા ખોરાસાના રાજા ભગતને કે દહીંનું માટલું ફૂટ્યું. અર્જુન ભગત સાધુ થયા. ધર્મ સ્વરૂપદાસજી સ્વામી
એમ જ સંતોને રસોઈ ન દેવાની, સીધું સામાનની ઘરેથી ના પાડી અને એમ થયું કે આ મહેનત મજૂરી શાના માટે, અને એમાંથી એને વૈરાગ થયો અને મહારાજ પાસે આવ્યા અને મહારાજને વિનંતી કરી, મહારાજ તમારા સાનિધ્યમાં તમારા સમીપે રહેવું છે. અને મહારાજે કીધું અમે કંઈ એમ કરવું છે કે તમારે સાધુ થવું છે. મહારાજ તમે જેમ રાજી થાવ એમ અમારે કરવું છે. મહારાજ કે આ પર્વતભાઈના છોકરા નાના છે, અમારા પરમ ભક્ત છે, આખો દી અમારું ધ્યાન ભજન કરતા હોય અને એકલા પંડે ખેતી જાજી છે, તો એને એક માણસની જરૂર છે, તો તમે એની ખેતી કરશો? અરે મહારાજ, પર્વતભાઈ જેવા ભગતની ખેતી અને તમારા રાજીપા, એથી બીજું શું જોઈએ? આ સમયે સમજણ રાખવી અને સદવિચારો આવવા એ ભગવત કૃપા વિના થતું નથી. હૃદયની શુદ્ધ ભાવના હોય, રાજી કરવાની ભાવના હોય, મહારાજને પ્રસન્ન કરવાની તાલાવેલી હોય, ત્યારે આ બધું થતું હોય છે. નકર મનનું ધાર્ય તો જીવાતમાં બહુ કરે છે. હવે તમે કલ્પના કરો, એ ખોરાછા અને અગતરાય બેનો સીમાડો એક હો, અને પોતાની ખેતી છોડી અને બીજાની ખેતી કરવી. સગા કુટુંબી પરણેલા હતા, દીકરા હતા, સગા સંબંધી સમજાવે તમારે આજ કરવું છું, તો આપણું ખેતર ક્યાં નથી. અને લૌકિક રિવાજ પ્રમાણે પણ સાચું લાગે, સહજ છે, પણ ભગતની ભાવના કંઈક જુદી છે. એ ખેતીને કામ નહોતા માનતા, ભક્તિ માનતા હતા, સેવા માનતા હતા. અને એટલા માટે સેવાને ભક્તિ માનતા હતા કે જે ઈષ્ટની આરાધના કરે છે એના વચને કરતા હતા, એને રાજી કરવા માટે કરતા હતા. એ કે રાત તો રાત અને દી કે તો દી, કારણ કે સંપૂર્ણ શરણાગતિ હતી. એને નિશ્ચય, એને નિષ્ઠા કહેવાય. જેની પ્રત્યે જેને નિષ્ઠા હોય ને એનું વચન ક્યારેય ઉલ્લંઘાય નહીં, અને તો જ એની પ્રત્યે એને નિષ્ઠા કહેવાય. તમે ગ્રહસ્થ છો, અમે ત્યાગી છીએ. તમે નાના સાધુ હોય કે વડીલ સાધુ હોય કે રીત રિવાજ પ્રમાણે, આપણી પ્રથા પ્રમાણે પગે લાગતા હોય, વંદન કરતા હોય, પણ બધાય સાધુ પ્રત્યે સંપૂર્ણ ભાવના હોય એવું ન હોય. હો, પગે લાગતા હોય, વંદન કરતા હોય, દંડવત કરતા હોય, પણ કાંઈ સંપૂર્ણ નિષ્ઠા એ કાંઈ સાધુ કે એમ જ કરો એવું લાગે છે તમને? નથી હોતી. ભગવાન અને મહાપુરુષની વાત અલગ છે, પણ જો એકવાર નિષ્ઠા બંધાઈ જાય પછી એમાં રહે, એના સંકલ્પ ભગવાન પરિપૂર્ણ કરે. હો, એની જવાબદારી ભગવાનની થઈ જાય. હા, એ જોવું પડે કે શ્રદ્ધા કઈ જગ્યાએ છે. સાચા ખોટાની પહેચાન પણ જરૂરી છે. હો, નિષ્કામ સ્વામીએ 64 પદીમાં લખ્યું, જેને મળવે માનું કલ્યાણ રે, તેને જોવા ઘડીએ ઘડીએ. એમને પછી આંધળું ક્યાં શ્રદ્ધા કરી તો પછી એના જેવું ફળ પ્રાપ્ત થાય. ભગવું કપડું પહેરી લે એટલે બધા સાધુ થઈ જાય એવું નથી. સાધુનો મહિમા ઓછો પણ નથી. આ ભગવી ચૂંદડી એક જન્મના પુણ્ય ઓઢાતી પણ નથી. પણ મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે બધાયના સાધુના ગુણ બધાયમાં આવતા નથી. એ બહુ અઘરું છે. કોને સેવા છે? ઘણીવાર તો ભગવાન ભેગા રહેતા હોય ને, તમને લાગે છે કે ભગવાન ભેગા રહેતા હોય તો એના ગુણ આવી જાય? ઉઠ્યો ઢગલ કેટલી સાકર ખાઈ ગયો તો? હે, 1 મણ, છતાંય ભગવાનને મારવા તૈયાર થયો. ભગવાન ભેગા હોય તો એને સંગ ન આવે? પોતામાં કંઈ ન હોય. અરે એક બહુ સ્પષ્ટ દ્રષ્ટાંત તમને આપું. હવે બીજ બાવળનું હોય ને, તમે આશા રાખો કે આમાં કેરી આવે,
એને હાકરનું પાણી સિંચો ને આવે, કારણ કે એનું બીજ જ એવું છે. એમ સાધુ થઈ ગયા હોય પણ ઈરાદા જો ખરાબ હોય, ભાવના જ પેલી હોય, મોટાના ઓથે હરવા ફરવાનું, ખાઈ લેવાનું, મોજ માણવાનું એવી જ રુચિ હોય અને ભગવાનમાં જરાય લગાવ ન હોય, ખાલી ડોળને દેખાવ કરતા હોય, એવા સાધુ એની સાધુતા લાંબા સમય સુધી ટકે નહીં. દંભ ક્યાં સુધી ટકે? કપટ ક્યાં સુધી ટકે? જો થોડીક ભગવાને બુદ્ધિ આપી હોય ને તો તમે સમાજને છેતરી શકો, સાધુને છેતરી શકો, અરે પોતાની જાતને છેતરી શકો કે હું કરું છું બરાબર છે. એમ ઘણીવાર એવું પણ બને કે હું કરું છું બરાબર છે, પણ એક વાત ભક્તો નક્કી રાખજો, અંતર્યામી ભગવાન ક્યારેય છેતરાતા નથી. હો એ ક્યારેય છેતરાતા નથી. એનો ડર રાખો. લોકેશનનો કે લોકમાં સારું દેખાવું એ ન કરવું. કોનો ડર રાખવો? ભગવાનનો ડર રાખવો, અંતર્યામીનો ડર રાખવો. અમારા માટે એવું લખ્યું છે કે જે સાધુની સેવા કરતા હોય એના પુણ્યમાં કેમ આવે તો મહારાજ કે પોતાના સ્વધર્મમાં રહે અને જેની સેવા કરતો હોય એમાં ક્યારેય એને નિર્દોષ બુદ્ધિ રાખે. કેવી નિર્દોષ બુદ્ધિ? એની ક્રિયામાં એને ક્યારેય અવગુણ કે અભાવ ન આવે. નહીંતર એવું થાય કે આવડા મોટા કહેવાય છે, એટલા બધા માને છે, પૂજે છે, છતાંય સ્વામી આમ કેમ કરતા છે? તે સ્વામિનારાયણ એમ માને કે એ જે કરતા છે ભગવાન એમાં રહીને કરાવતા છે. નહીંતર લૌકિક ઘણીવાર લોકને મળતું ન આવે એવું પણ બને. આ પૂજ્યપાદ જોગી સ્વામી હતા તો અમુકને સ્વામી આમ આવે તો જે સ્વામિનારાયણ સમાચાર પૂછે અને અમુક ગમે એવો મોટો આવ્યો ગમે એવો હોય તો સ્વામી સામેનું જોવે. હવે સહજ સાથે રહેતા હોય, ભેગા રહેતા એમ થાય કે સ્વામી આવો ભેદભાવ કેમ કરતા છે? સહજ છે ને, દરિયા તૂટી જાય બાપ. હા, મહાપુરુષો છે અને ભગવાનના અવતાર છે, એ કલ્પ વૃક્ષ જેવા કહેવાય. જેવો સંકલ્પ કરો એવું તમને પ્રાપ્ત થાય અને હકીકત છે. એમાં જો તમને એની ક્રિયામાં સંશય થયો તો એના સદગુણો ક્યારેય આપણામાં આવે નહીં. એક ભગવાન અને મહાપુરુષ, ભગવાનના ભક્ત, એમાં આપણા બુદ્ધિનું ડાપણ જરાય કરાય નહીં. નગર દેવાનંદ સ્વામી કહેતા, શું કહેતા? દુનિયામાં દાયો ડાપણમાં દુઃખ પામે. એના જેવું થાય. મોટા પ્રત્યે મહારાજે વચનાવતમાં લખ્યું કે જેવા જાણે એવો પોતે થાય. નિષ્કામી જાણે તો નિષ્કામી થાય અને જો કામી જાણે તો કામી થાય. એટલે જ કહું છું કે મહાપુરુષનું સાનિધ્ય છે. પહેલાં તો આ મહાપુરુષ છે એ ઓળખાણ થવી એ જ અઘરું છે, અને થયા પછી સંપૂર્ણ નિષ્ઠા એમાં બંધાવી એ ઘણું કઠિન કામ છે. નહીંતર શું થાય? મનુષ્ય ભાવ આવતા વાર લાગે. ક્રિયા આપણી જેવી જ હોય, આપણી જેમ જ ખાતા પીતા હોય, આપણી જેમ જ રહેતા હોય, પણ નિર્દોષ નિખાલસ બુદ્ધિ હોય અને મહિમાથી જો રહેતા હોય, ભાવનાથી રહેતા હોય તો કામ થઈ જાય. તો કામ થઈ જાય. નહીંતર બહુ અઘરું છે. ઘણીવાર બહુધા મહિમા ગયા પછી વધારે જાગે હોય નહીં. જો હે ને, ગયા પછી વધારે મહિમા લાગે. ન હોય એવું નથી, હયાતમાં હોય. ઘણા ભક્તો હોય, ભાઈ આહિર આવતા, એની પૂજા તમે જુઓ ને, આંખમાંથી દળ આંસુડા જતા હોય, આંખો બંધ કરીને માળા કરતા હોય. એનો કંઠ બહુ મધુર હતો. અને જે ભક્ત ચિંતામણી એ ઢારથી બોલતા, આપણે એમ બોલતા હોય ને તો ત્યાં સાંભળવા ઊભું રહી જવું પડે. એવી મીઠી લાગે. પૂજ્યપાદ જોગી સ્વામી સાંજે માળા કરતા હોય, 9 સાડા 9 ભાઈ આવે
અને સ્વામીને કે સ્વામી એ ભક્ત ચિંતામણી સંભળાવું. હા ભક્ત સંભળાવો, બોલો બોલો. અને કલાકો સુધી આંખો બંધ કરી સ્વામી માળા કરતા હોય, ભાઈ ભક્ત ચિંતામણી પ્રકરણ ધીમા ધીમા ઢાળે બોલતા હોય. એમ લાગે સાંભળે જ રાખી, સાંભળે જ રાખી. હે આ બધા ગુરુદેવ શાસ્ત્રી મહારાજ જ્યારે એ બાજુ કોઈ એ બાજુ ફરતા ને ત્યારે એ ભાઈને અચૂક સ્વામી મળવા જાતા જાતા ને જાતા, કારણ કે ભગત એવા હતા. એક ધોળકાના કાનજી બાપા આવતા બ્રહ્મસત્રમાં, ઘણા બ્રહ્મસત્રમાં આવ્યા છે ને દર્શન કર્યા છે. નિષ્કોણ સ્વામીને બીજો અવતાર જોઈ લ્યો. હો એમ લાગે કે આખું નિષ્કોણ કાવ્ય કાનજી બાપાને કંઠે છે. એ ઠાકોર બધા જમાડી લે અને જૂનો સાધુ આશ્રમ હતો અને ત્યાં ઓફિસની આગળ એક ઓટા જેવું હતું, ત્યાં એ પેટી લઈને બેહે અને નિષ્કોણ સ્વામીની કડીઓ એટલી બોલે તે મુમુક્ષુ ભક્તો હોય એ ત્યાં સાંભળવા બેસી જતા. એ કડીઓના પરછંદા આજે ગુંજે. હો એ બાપા જે કડીઓ બોલતા પોતે વેદ હતા, વેદું જાણતા, પણ ભગત એવા. અમુક ભક્તો છે ને એ દર્શનીય હોય છે, પૂજનીય વંદનીય હોય છે. બ્રહ્મસત્રમાં તો એવા કેવા બધા મુક્તો આવતા, તમે કલ્પના ન કરી શકો. 15 દિવસનો બ્રહ્મસત્ર થતો તો 15 દિવસ એકટાણા કરતા. હો અને કાં ફરાહાર કરતા, ઘણા તો ખાલી લીંબુના પાણી પર રહેતા. અને શાસ્ત્રીમાં જ કહેતા કે આપણે આ બ્રહ્મસત્ર બ્રહ્મરૂપ થવા માટે કર્યો છે. આખો દી ભજન ભક્તિની આમ હેલી ચડતી હોય. હો બપોરે 2:30 વાગે ઠાકોર જાગે અને સામે બધા કીર્તનો બોલતા હોય, ઝીલાવતા હોય, ઝીલણિયા વાતાવરણ આખું ભક્તિમય ગુંજતું હોય. હો અને એમાં જ્યારે જન્માષ્ટમીનો વચ્ચે ઉત્સવ આવે ત્યારે કોઈ સુવે નહીં. બપોરે આખો દી જાગરણ કરે, રાતના 12 વાગ્યા સુધી ચાલે. હો બધું હિલોળે ચડ્યું હોય. ત્યાં નૃત્ય ને નાટક ચૈટક ને આવું બધું કાંઈ તું તો હતું નહીં. હો હા કોઈ ડીંગળ નહીં. ભગવાનની કથા વાર્તા, ભજન ભક્તિ, કીર્તન ભક્તિ, એના સિવાય કશું કાંઈ તમને સાંભળવા ન મળે. બ્રહ્મસત્રની શરૂઆત થતી હોય સંત નિવાસમાંથી. એ પૂજ્યપાદ જોગી સ્વામી હોય, ગુરુદેવ શાસ્ત્રી મહારાજ હોય, મોટા સંતો બધાય હોય અને મહારાજને લઈ અને સ્કૂલના જે હોલ છે ત્યાં બ્રહ્મસત્ર થતો, ત્યાં જતા હોય તો ઘણી વખત ઘણાને મહારાજ જાણે સાક્ષાત સાથે ચાલતા હોય ને એવા દર્શન થતા. આવું દિવ્ય વાતાવરણ હતું. હે આપણા બોટાદને ક્યાં ભગત નાયકબાર મુકાતા, એની પરંપરાના ભગત આવતા બ્રહ્મસત્રમાં. હે એમરાસાના વંશજ હતા બાપાલાલ ભાઈ. હા એને મહારાજે ત્યારે દર્શન દીધેલા અને મેળા ચાલુ સભામાં દંડવટ કરતા હતા. એને એમ મહારાજને પધરાવ્યા ને એટલે મહારાજ સાક્ષાત ત્યાં બેઠા એવા એને દર્શન થયા. અને પાછા સભામાં બેઠા હોય, બાજુમાં ગુરુદેવ શાસ્ત્રી મહારાજ, આ બધું જોગી સ્વામી, મોટા સંતો બધા. એટલે બાપાલાલ ભાઈ સભા ચાલુ થઈ ગઈ તો દંડવટ મીણા કરે, રાખે નહીં. પછી કનુ ભગત સામે જઈને મીણા દંડવટ કરવા ને એટલે પછી રાખ્યા. પણ રાત્રે 9 વાગે આવીને બાપાલાલ ભાઈ વાત કરી કે સ્વામી હું દંડવટ એટલા માટે કરતો કે મને ત્યાંથી સાધુઆશ્રમમાંથી આપણે મહારાજને લઈને નીકળ્યા ને ત્યારે મહારાજ સાથે હતા અને અહીંયા પધરાવ્યા. એટલે મહારાજ દિવ્ય સિંહાસન પર બેઠા હતા, એ મને દિવ્ય દર્શન થતું હતું ને એટલે હું દંડવટ કરતો હતો. એટલે બાપાલાલભાઈની સ્થિતિ જેવી તેવી નહોતી. હો ગુરુદેવ શાસ્ત્રી મહારાજ ધામમાં લઈ ગયા ને તે મહારાજે પહેલાં બાપાલાલભાઈને દર્શન આપ્યા હતા, પછી શાસ્ત્રી મહારાજ તેડવા ગયા હતા મહારાજ. હે આવા સ્થિતિવાળા હતા. અને એ ધામમાં ગયા ત્યારે ગોપાળન સ્વામી આવ્યા છે, ભગતન સ્વામી આવ્યા છે, મહારાજ આવ્યા છે, હું જાઉં છું આમ કહીને પછી ધામમાં ગયા. આવા બધા ભક્તો, હૃદયનો શુદ્ધ ભક્તિભાવ હોય ને તો મહારાજ દર્શન થાય. પણ કપટ રાખી ડોળ કરી બુદ્ધિનું ડાપણ કરવા જઈએ તો ભગવાનનું ક્યારેય નજીકપણું થતું હોતું નથી. અમારા માટે નિષ્કાળ સ્વામી એવું લખ્યું કે મેં એક દ્રષ્ટાંત સ્વામી આપ્યું છે કે પેલું શિયાળિયું, કેવું શિયાળિયું, એણે સિંહનું મોરું પહેરી લીધું. કોનું મોરું પહેર્યું? સિંહનું. અને એમ મનમાં માને કે હું સિંહ છું, થઈ જાય.
અમારા ગુરુદેવ તે કૃષ્ણદાસજી સ્વામી કહે કે કોઈના ખેતરમાં ઘીરું હોય અને ધણી ઓલો ખેતરનો ધણી આવ્યો ને ધોકો મારે તે અવાજ શેનો આવે? સિંહનો આવે. હે સ્વામી બીજું દ્રષ્ટાંત બહુ સરસ આપતા. એ કે મોરાને રંગી નાખે એટલે ગાજર થઈ જાય. થઈ જાય. સ્વાદ કેનો આવે? એમ કપટ સળ કપટથી જીવન જીવતો હોય એને આંતરિક સુખ ન હોય અને બહારનું સુખ ન હોય. એ ખાલી થોડોક મલકાતો હોય કે આપણે બધાને આપણે વશ કરી લીધા, પણ લાંબો સમય સુધી ટકે નહીં. હે કપટી છે ને એ હજી થોડોક કામી હોય, થોડા ઘણા દોષ હોય તો ભગવાન કે સંતો એની ઉપર દયા કરે, પણ કપટી ઉપર ક્યારે દયા થાય નહીં. હે કપટ ક્યારે ન કરવું. હે કોઈને છેતરવાનો ક્યારેય વિચાર ન કરવો. એટલા માટે કહું છું, બધાને આપણે છેતરી શકીએ, બુદ્ધિ ભગવાનને થોડી ઘણી આપી હોય તો ડાપણ થાય, પણ અંતર્યામી ભગવાનનો છેતરાયો એનાથી ડરવું, એનાથી બીવું. રાજા ભગતને એમ થઈ ગયું આ બધું કરીએ છીએ તો કોના માટે? અને પર્વતભાઈની ખેતી એને 14 વર્ષ સુધી કરી. પર્વતભાઈ અને દીકરો ગઢડા ગયા દર્શને. મહારાજ કે લે પર્વતભાઈ, આ તમારો દીકરો તો મોટો થઈ ગયો, હવે અમારા ભગતને છૂટા કરો. ભલે મહારાજ. અરે જઈને કીધું રાજા ભગત એ મહારાજ તમને યાદ કરે છે. આવ્યા મહારાજ પાસે, દંડવટ કર્યા, પ્રણામ કર્યા. મહારાજ કે સાધુ થવું છે કે ધામમાં જવું છે? અરે મહારાજ ધામમાં મોકલીએ તો એથી વિશેષ શું? એ ભગત કહેવાય છે, બહુ અઘરું છે. ધામમાં જવું જલ્દી ગમતું નથી. ભલે આપણે ધામમાં જવાની વાતો કરી, હે પણ થાય. હું ઘણી વાર આલા ભગતને યાદ કરું છું, બાર પટોળીના. હવે એને મહારાજે કંઠી પહેરી, જાડા કાપડિયા એક હરિભગત એના જોગમાં આવેલા અને ગરડા લઈ ગયા અને મહારાજે કંઠી પહેરાવી. પાકા સત્સંગી થયા. તો એણે તો કંઠી પહેરી, એના બાપાને એને સત્સંગ કર્યો આલા ભગતે. અને એ આલા ભગત જ્યારે અંત સમય આવ્યો, આયુષ પૂરી થઈ છે એટલે મહારાજ તેડવા આવ્યા. મહારાજ કે હાલો ભગત, આયુષ પૂરી થઈ ગઈ. એ મહારાજ આ વખતે તો મહારાજ તમારી ખૂબ દયા થઈ છે. એ ખેતરમાં બહુ સારો મોલ પાક્યા છે મહારાજ. એ હજી તો આ વેચવાનું બાકી છે અને મહારાજ તમારા ત્યાંથી ખૂબ સુખી થઈ. તો મહારાજ શરીરે સારું છે, હમણાં થોડાક ત્યાં રોકાવા દો ને. કોણ કહે છે? આલા ભગત. મહારાજ કે સારું રોકાવો. તો થોડોક સમય થયો એટલે મહારાજ પાછા આવ્યા. શિયાળાનો સમય હતો. આલા ભગત રસોડા પાસે આગમણીમાં તાપણો કરીને તાપતા હતા. છોકરા બહાર ફરિયામાં રમતા હતા. એટલે મહારાજે કીધું છોકરાઓ તો કે હા તારા બાપાને કે મહારાજ તેડવા આવ્યા છે. તો છોકરા ગયા તરત ઘરમાં. આલા ભગત આતા તો કે હા, તો કે મહારાજ હિમાલયન બહાર તમને તેડવા આવ્યા છે. તો ગગાઉ મહારાજને કહી દો કે બાપા બાર ગામ ગયા છે. ભગત કહેવાય છે બોલો. અને મહારાજને કેવા લાડે લડાતા હોય છે. તે હું ભગત એમ નહીં જાણતો હોય ભગવાન અંતર્યામી છે એમ માનો છો તમે? તો ભગવાન છે કાંઈ અજાણ્યું છે? તો મહારાજ પાછા વહી ગયા. પછી મહારાજને જો મારો ધક્કા ખવડાવે છે, બબેને આવવા તૈયાર થતો નથી. અને પછી મહારાજે એવો રોગ પ્રેરણો, તાવ પ્રેર્યો ને તાણી ફોટો. ગમે એટલા ઓહળિયા કરે, ગમે એટલા ગોદડા ઓઢાડે, પણ તાવ હટવાનું નામ લે નહીં. મહારાજને પ્રાર્થના કરે ને મહારાજ આવે ને આંખમાંથી જોધાર આંસુડે રડે. અને પછી મહારાજે દર્શન દે. કેમ ભગત હમણાં રોકાવું છે ને? અને ના મહારાજ હવે ઉગાડો, હવે આમાંથી રક્ષા કરો. તો મહારાજ કે હાલો તેડવા આવ્યા છે. એ ત્રીજા ધક્કાએ ગયા બોલો. એમ જાવું કોઈને જલ્દી ગમતું નથી. એ તો આપણે રોજ મહિમા સાંભળીએ છીએ ને એટલે એમ લાગે કે મહારાજ આવે તો વહી જાય, પણ પછી મનમાં એવું થાય તો ખરા થોડાથી રાખે તો સારું. એમ હા, કથા સાંભળતા જાય, થોડુંક સત્સંગની સેવા કરતા જાય. એમ તો કહેવાય નહીં છોકરા મોટા થયા લગ્ન કરતા જાય, એમ તો કહેવાય નહીં મહારાજને. ઘણા એવાય ભગત હતા હો કે મહારાજ આજે છોકરો મોટો છે, લગ્ન બાકી છે, મહારાજ લગ્ન થાય પછી આવી ગયો ને તો મહારાજ એમ કરતા મૂકીને વહી જતા. મહારાજ તો દયાળુ છે બાપ. પણ એ જેને નક્કી સિલેક્ટ કરે ને એને આવા લાડ રીડાવે હો.
બધાને આવા લાડ લડાવતા નથી ભગવાને, બધાય નથી લડાવતા. એ તો એનો અનન્ય ભક્ત હોય. અને આવડા મોટા ભગવાન તમે કલ્પના તો કરો, જેના રૂવાડામાં અનંત કોટી બ્રહ્માંડો અણુની પેઠે ઉડતા ફરે છે, એ આવું અક્ષરધામનું સુખ મૂકી અને આ ગાય માટીના ઘરમાં રહે, એક તુચ્છ જીવના તિરસ્કાર સહન કરે. મહારાજને ભાગવું પડે, સંતાવવું પડે. ભલે એ લીલા કરે છે, તારે તો બધું કરી શકે, પણ આ દેહ ધેરો છે મહારાજે, તો તમે જુઓ એ કેવું કેવું કરે છે. મહારાજ વચનો પર કીધું ક્યાં અક્ષરધામ ને ક્યાં ગાય માટીના ઘર, એમાં અને આવે છે કેવળ ને કેવળ એના પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે આવે છે. નહીં તો ત્યાં બેઠા બેઠા બધું કરી શકે, એના સંકલ્પથી બધું થઈ શકે. એ ધારે તો કાંઈ ન કરે જીવાતમાં, તોય અક્ષરધામમાં પોગાડી દે કે ન પોગાડી દે. આ સૃષ્ટિ એના સંકલ્પથી સર્જાય અને એનો વિનાશ થાય. લો, તમને કદાચ ખબર હોય કે ન હોય, બ્રહ્માજીનું હાંજ પડે ને, કોની? બ્રહ્માજી સૂવે ને હાંજે, રોજનો ક્રમ. દિવસ ઉગે અને બ્રહ્માજીને સૂવે એટલે ત્રિલોકીનો નાશ કરી નાખીને પછી હુવે. સ્વર્ગ મૃત્યુને 14 લોકમાંથી આ 3 લોકને એ ઠેકાણે પાડી દે, પછી નિરાયતે હુવે અને જાગે એટલી પાછી સૃષ્ટિની શરૂઆત કરે. અત્યારે બ્રહ્માજીનું 51 વર્ષ ચાલે છે, એનો દિવસ ચાલે છે. અડધો દી તો પૂરો થઈ ગયો છે, 7મું મન્વંતર ચાલે છે. બ્રહ્માજીના એક દિવસમાં 7 મનુ રાજ કરી જતા રહી અને 14 ઇન્દ્ર મહારાજ. કેટલા? 14 ઇન્દ્ર મહારાજ. આ 7મું મન્વંતર ચાલે છે. એ 14 મનુ હોય. આપણા 8 અબજ ને 64 કરોડ વર્ષ જાય તે બ્રહ્માજીનો એક દી થાય અને હાંજ પડે એટલે આ ત્રણેયનો નાશ કરે, શાંતિથી હોઈ જાય અને સવારે પાછી સૃષ્ટિનું સર્જન કરે, ત્રિલોકની રચના કરે. હવે આવા બ્રહ્માંડોની જેને ભગવાનની ગણતરી નથી, એ ભગવાન તમે જો બાળક જેવા થાય, ખાવાનું માગે, રડે, બીવે. તો હું ભગવાન નાના બાફણીયા પર ચાલતા હોય તેને ખબર ન હોય કે હું ભગવાન છું, એમ માનો છો તમે? ભગવાનનો એ જ ભગવાનપણું છે કે આવડું મોટું ઐશ્વર્ય દબાવી અને આપણી જેવા થઈને વિચરણ કરે છે. એ એનું મોટું ઐશ્વર્ય છે બાપ. આપણે દેશનો રાષ્ટ્રપતિ હોય કે વડાપ્રધાન હોય, એ નાના એવા ઝૂંપડામાં કોકને ઘરે અચાનક ગયા હોય તો કેવું લાગે? ખાલી આ લોકની દ્રષ્ટિએ જ વિચારો છો. ભાવડા બધા અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ એ આપણી જેવા થઈ અને આપણી જેમ વિચરણ કરે, એ કેવડી મોટી વાત છે. આ મોટું ઐશ્વર્ય ભગવાનનું તો એ છે કે આવડું મોટું ઐશ્વર્ય એને છુપાવવું પડે છે. અને આ વખતે તો મહારાજે કેવી મેર કરી છે. નિષ્કાળ સ્વામી લખ્યું, નોતે દેઠે નોતે સાંભળે રે પ્રગટાવે વે પુનિત પુરુષોત્તમ પ્રગટે રે. કલ્યાણનો એક ધોરી માર્ગ મહારાજે ભેતો કર્યો છે. આ કઈ નાની સોની વાત લાગીશ તમને? પૂર્વના થોડાક ઇતિહાસો તપાસો તો ખ્યાલ આવે કે મોક્ષ માટે, સિદ્ધિઓ મેળવવા માટે જંગલમાં જતા, રાફડા થઈ જતા, તોય ભગવાનનું દર્શન થાય કે ન થાય? ગામનો એક અભણક્યો, કંઈ ભણ્યા ન હોય, અક્ષર જ્ઞાન જરાય પ્રાપ્ત કર્યું ન હોય, ખેતીનું કે કામકાજ બીજું નાનું મોટું મહેનત મજૂરી કરતા હોય અને સંતોનો યોગ થાય અને એટલું કે સાધુ ભગત એ હાલતા ચાલતા કામકાજ કરતા સ્વામિનારાયણ 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 ભજન કરજો. અને એ સંતોના વચને એ ભજન કરે અને ભજન કરતાં કરતાં એનું અંતઃકરણ એટલું શુદ્ધ થઈ જાય અને એવો એ સ્થિતિવાળો થાય. તમે વિચાર કરો, મહિનાની આયુષ્યને વાર હોય, એનો દેહ છૂટવાને સગા પરિવાર બધાને ભેગા કરી
કુટુંબીને કહે કે આવતા મહિને મારે આટલા વાગે ભગવાન મને તેડવા આવી છે, કેવી સ્થિતિ પ્રાપ્ત કરે વિચાર તો કરો. અને આવા એક નહીં હો, અનેક અનેક આવા દયાળુ મહારાજ છે. આપણે એના આશ્રિત છીએ, એની ઉપાસના કરીએ છીએ, એનું ભજન કરીએ છીએ. આથી આપણે બીજા મોટા ભાગ ક્યાં હોઈ શકે? બસ હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણ એનું સ્મરણ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.